મંડળીના ચેરમેન શ્રી રશ્મિનભાઈ, મારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી વિપુલભાઈ, એવા જ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ધીરુભાઈ, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ ગીડા, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત સૌરાષ્ટ્ર નાગરિક સરાફી મંડળીના તમામ સભાસદગણ, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, 8x15ની ઓફિસમાંથી સહકાર ક્ષેત્રે જેમણે શરૂઆત કરી, એક શાખામાંથી 9 શાખા બને, 8x15ની ઓફિસમાંથી કોર્પોરેટર ઓફિસ પણ ટૂંકી પડે એવું અદ્યતન બિલ્ડિંગ બને, એટલા પૂરતું સીમિત નહીં, 8x15ની શાખામાં 100 કરોડ કરતા પણ વધારે થાપણ આવે, 12,000 કરતા પણ વધારે સભાસદ બને. આથી મોટી કોઈ અનિલભાઈ સિદ્ધિ હોય જ ના શકે. એક શિક્ષકથી શરૂઆત કરેલી યાત્રા પાતરગઢ ગામમાં શિક્ષક તરીકેની જવાબદારી સંભાળે, રાજીનામા આપવાની વાત આવે તો મારા ભાભી મક્કમ હતા કે રાજીનામું આપી દો. ત્યાંથી સહકાર ક્ષેત્રે જેમણે સફર ખેડતા લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ પ્રકારનું લોકો માટે વાવેતર કરી આજે સંસ્થા વટવૃક્ષ બની છે. અનિલભાઈ, તમને તમારા બોર્ડ ઓફ ડિરેક્ટરને અને તમામ સ્ટાફગણને અમારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું. જે રીતે ખેડૂતોની થાપણ, વેપારીઓની થાપણ એક સામાન્ય શાખામાં 100 કરોડ કરતા પણ વધારે આવે, એ તમારા અને તમારા બોર્ડ ઓફ ડિરેક્ટરની એક આબરૂ હોય તો જ લોકો આપણી પર ભરોસો મૂકી અને પૈસા આપણી થાપણમાં, આપણે શાખામાં થાપણ મૂકતા હોય છે. કારણ કે બગસરા એક સહકારનું હબ કહી શકાય. એક બાજુ રશ્મિનભાઈ અંકલની ગાડી પૂરપાટ જતી હોય, એક બાજુ અનિલભાઈ હોય, હમણાં એવી થોડાક સહકારમાંથી એક સાઈડ છે, એક બાજુ એમની ગાડી જતી હોય. પણ સહકાર ક્ષેત્રમાં બગસરા ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. અલગ અલગ શાખાઓ મારફત લોકોને કઈ રીતે આપણે લાભ આપી શકાય એ પ્રકારની યોજનાઓ પણ બનાવવામાં આવે છે. કોઈ આકસ્મિક મૃત્યુ થાય તો સભાસદને લાભ આપવા માટેની પણ યોજનાઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને વિશેષ અભિનંદન એ માટે આપવા પડે કે ખેડૂતને વગર વ્યાજે કોઈ નવા જૂનું કરવું હોય અને ધિરાણ આપવા માટેની વાત આવે અને ખેડૂત ઉપર ભરોસો રાખી અને વગર વ્યાજે પૈસા આપવાનું કામ અનિલભાઈ તમે જે કરી રહ્યા છો એના તમને વંદન અને અભિનંદન છે. હું ખેડૂતના દીકરા તરીકે તમને વિનંતી કરું છું કે ખેડૂતનો આશીર્વાદ એકવાર મળી જાય ને તો હાથ પેઢી આપણી તરી જાય, અને ખેડૂતનો નિહાપો જો આપણે એકવાર મળી જાય તો હાથ પેઢી બરબાદ થઈ જાય. એટલે ખેડૂતનું ક્યારે અહિત ના થાય આપણી સંસ્થા મારફત એ પણ કાળજી રાખજો. ખેડૂતને જે પણ ઉપયોગી થઈ શકાય એ પ્રકારે 100% આપણે એમને ઉપયોગી થશું. કારણ કે ખેડૂતનો દીકરો એ ક્યારેય કોઈનું બાકી રાખશે નહીં. કણમાંથી મણ પેદા કરે એનું નામ ખેડૂત છે. એમાં કોઈ જ્ઞાતિ જાતિ ક્યારેય હોતી નથી. એને તમે ઉપયોગી થાવ એ આપણા માટે ખૂબ જરૂરી છે, તમારી સંસ્થા માટે જરૂરી છે. મિત્રો, એમના આશીર્વાદ થકી તમારી 9 સંસ્થામાંથી 90 સંસ્થા બનતા ક્યારે વાર નહીં લાગે, એ પણ તમે લખી રાખજો. એટલે આપને નતમસ્તક વિનંતી છે કે આપણે અને આપણા બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જે રીતના સહકાર મારફત લોકોને ઉપયોગી થવા માટેની જે યોજનાઓ બનાવવામાં આવે છે, જે ધિરાણ આપવામાં આવે છે અને લોકોને કઈ મુસીબત ના પડે એ પ્રકારની યોજનાઓ દ્વારા જે રીતે આપણી સંસ્થા દ્વારા સમગ્ર રાજ્યની અંદર સંસ્થાઓ નવી ખોલી અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ પ્રકારના ધિરાણો આપવામાં આવે છે. આપણા સાંસદ ભરતભાઈ પણ હમણાં આપણે વાત કરી કે કોઈને સામાન્ય બિઝનેસ નાખવો હોય, ધંધા કરવા હોય તો એમના માટેનો એક અલગ ફંડ રાખી અને લોકોને પોતાના વતનમાં ધંધો કરી શકે, પોતાના વતનમાં કંઈક ઉદ્યોગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને ગામડાને સદ્ધર કરવા માટે, ગામડાને ઉજાગર કરવા માટે બધા જ મહેનત કરતા હોય છે. પણ આપણી સૌરાષ્ટ્ર સરાફી નાગરિક સરાફી મંડળી મારફત સ્પેશિયલ એક યોજના બનાવવામાં આવે દીપકભાઈ, ને યોજના એવી રીતે લાગુ કરવામાં આવે કે કોઈને તમારે બિઝનેસ કરવો હોય
તો સૌરાષ્ટ્ર નાગરિક સરાફી મંડળીનો કોન્ટેક્ટ કરે અને પોતાના ગામમાં પોતાના વતનમાં પોતે ઉદ્યોગ કરી શકે અને પોતાના માવતરને સાથે રહી શકે એ પ્રકારના ઉદ્યોગનું નિર્માણ થાય એ પ્રકારની પણ આપના મારફત યોજના બને એ પણ જરૂરી છે. ખાસ કરીને દીપકભાઈ ભાઈ અમારો દિવ્યેશ આ બધાને અભિનંદન આપવા પડે. જે પ્રકારનું બગસરાની અંદર હું એવી લગભગ માનું છું આવું બિલ્ડિંગ બગસરામાં ક્યાંય નહીં હોય, જિલ્લામાં લગભગ આવું ક્યાંય સંસ્થાનું બિલ્ડિંગ નહીં હોય એ પ્રકારના બિલ્ડિંગનું નિર્માણ સૌરાષ્ટ્ર નાગરિક સરાફી મંડળીએ કર્યું છે. તો સહૃદય એમને શુભેચ્છા આપું છું. સાથોસાથ હનુમાન દાદાને પણ પ્રાર્થના કરું કષ્ટભજન દેવને કે અનિલભાઈને અને અનિલભાઈની સંસ્થા ઉપર કોઈની નજર ના લાગે એ પણ આપણા માટે જરૂરી છે. કારણ કે જાહેર જીવનમાં સહકારમાં પ્રવૃત્તિઓમાં અડચણો તો ઘણી આવતી હોય છે, પણ આપણું મન મક્કમ હોય, આપણો નિર્ધાર પાકો હોય તો લાગેનો વાવાઝોડા તો ઓટોમેટિક સાઈડમાં થતા જાય છે. એની કોઈ કઈ ઉપાધિ કરવાની ન હોય, પણ મન મૂકી ખેડૂતો માટે કાયમિક માટે તમે સાથ સહકાર આપતા રહ્યો એટલે જ આ તકે સૌને વિનંતી કરું છું. વિશેષ સમય લેતો નથી કારણ કે 12 વાગી ગયા છે, ભોજનનું પણ ટાણું થઈ ગયું છે. હજી બે ખોડભાઈ ઉતાવળા થાય છે. ખોડભાઈ આપણે કાંઈ ભૂખા પેટે કાંઈ ભજન તો સંભળાય નહીં એટલે વિશેષ સમય લેતો નથી, પણ ફરી સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર અને સમગ્ર ટીમને હું મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આપના બોર્ડ ઓફ ડિરેક્ટર કાયમિક માટે દર વર્ષે બે નવી શાખા ખુલે એ પ્રકારની પ્રગતિ કરો એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું. ફરી આપ સૌને શુભેચ્છા. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.